સ્ટાર્ટ. જો ગોળો હલવા માંડ્યો તું. હું કહું છું લ્યા કે ભૂકંપના આંચકા આવી છે થોડા થોડા માનતા નહીં. મળે મળે રસ્તો નહીં યાર, હીરો રસ્તો નહીં તમારો. હમણાં આવ. ઓય અમાર દુશ્મન નું ઘર જવાય પગ ના નું ચડો તમારો દાસકો હે હું જાઉં તા લે ચા મેલો લ્યા. ના હું તમારે ચા નહીં પીતો લે ચા પીંધો લ્યા. એ તમે રોવાનું બંધ કરો લ્યા. માથું ભટક લાવતું યાર હા તો ચેતનનો સમય દીધી ગયા એટલે ના દીધી. હા કરનો આપણે કોઈ બી ચેતન નહીં ચેતન આવે બનેલી ચેતન નું યાદ કરી કે બાઈકમાં જો જીવ જતો હોય. જીવડું આવી જાય. હા, પણ તે પહેલથી વાત નહીં વખાઈ જતી. જીવ જો જતો હોય ને એ જગ્યાએ તમારે ત્યાંથી ચકોર કરી દે. પગની કોઈ કશું નહીં લે ચેતન સલું પગ હાથ એનું કશું તમને પેલું ના થાય. અને અમુક જગ્યાએ ચેતન આવી રેડી સ્ટાર્ટ. બસ ગઈ હે જો તા હવે હા ચા મેલો ચા લ્યા. ચા ના હું તમારે ચા નહીં પીતો લે એટલે ચા પીંધો. એ તમે રોવાનું છોડી મેલો લ્યા. છોકરા તમારા સુધરી જાહી. ભૂપતજી એ મર્યો મર્યો. છોકરા તમારે સુધરી જાહી. જો છોકરાને જરૂર હોય સંસ્કારની અને મેં મારા છોકરાને સંસ્કાર આલ્યા તો મારો છોકરો આ છે ને રાજકારણનો શિક્ષક છે. બોલો બોગા પાડજે ખાલી સ્ટાર્ટ. બસ બાપુ કાકા નજર નો કટ મેં લઈ લીધો. અંદર ઉતર મકા પેલા સ્ટાર્ટ. તમારા બાઈક દાડો તમને એકલો નહીં બચ્યા લ્યો. યામાં પૂછી ખાલી ફેવરેટ બાપુજી એટલે પછી બોલજો. હજી એક વાત એવું હોય તો આ બાજુ એટલે મફુકા ખાલી હરખા જ કરતા રહો. હરખા ઊંઘાડતા જ રહો. ઓગણીસ જ ગયો મારું મગજ પાગલ થઈ જાય. સ્ટાર્ટ. અબા આટલી ગળા તો બધા ગોડા તું થઈ ગયા છે. ઓય અને ખરેખર મજા તો હવે જ આવશે પાર્ટી કરવાની. હા ભાઉ હવે મજા આવશે. બધા ગોડા દૂર થઈ ગયા. હે હું તો ગોડો દૂર નહીં થઈ ગયો ને. હે આ શું ધાર્યું લ્યા તમે? તમને મોકો આલ્યો તો સુધરવાનો. હે તોય તમે સુધર્યા નહીં. તમારા બાપ હોમું તમે જોયું નહીં. આ શું કામ કર્યું? જો પેલું આપણે સપનું હાલ બધા વચ્ચે લેવડાવવું છે કે વચ્ચે લેવાય હાલ મફુ સાચું બોલો કે તમે પણ અમે તો લાડવા વિશે જાણતા ને એટલે મફુકા બે ત્રણ ધોકા તો અમે થાપ છોડ મફુકા ભાત છોડ કોઈ કઈ દેવું ને તો સપનું હા કોઈ કઈ દેવું ને આ બધા વચ્ચે ક્યાં સપનું હોય આવશે તો વધો નહીં આવે તો પેલા કે એમ મજા આવશે પેલા. હા એ તો હા એના ભેળમ કે વધારે મજા આવશે.
પણ મને ખબર પડી જો તમને ફાઇનલ થવું જોવે ને હોય લો હોય વાત હા. એ તો ગોડા તો હજી હતા પણ અમે કરીશું. તમે એક તો દારૂ પીવો છો અને તમે તમારા બાપાને ભંગ પીવડાવી એમ વેચો ભંગ જોડતા નહીં. લાડવા તમે નતા લાયા? અરે ના અમે નતા લાયા. ધોકા તો સાચું બોલો શું કર્યું તમે? પછી દેખો ને લાર્યા મોની જાય સપનું હોય બતાવશે સારું લાગે. હા ભાઈ બતાવવું પડે. હા તો ભાઈ બતાવી બધા વચ્ચે બતાવશે તેની મને ખબર છે કે ભંગમાળા લાડવા સપનું પેલન નહીં ખબર. હા પેલા કોઈ નહીં ખબર. હા. એટલે એ તારે બોલછી તમારે તમારું મોનછી નહીં પણ હેરે બોલછી પોપટ બોલ ઓવા કાકા અમે લાડવા હા એ તો મફવા જોડે રહી બોલો હા, એ તો બોલાવડાવશો તમે જોડે. હવે તમારા ફાઇનલ ફાઇનલ કરવું પડે. સાચું બોલો બોલો. લાડવા તમે લાયા હતા કે ઓલા માર ને ચમ લાડવા એટલે થોડું પેલું વાત સપના માટે લાવવા. સારું હેડો માર હેડ કુસુ હેડ દો આયા તો સુટ્ટો ધોકો મેલ્યો. મેં સમાધાન કરાયું મને રસ જમ ના મળ્યો. મેં સમાધાન કરાયું મને રસ જમ ના મળ્યો. આ રીતના તમારી જીભ હેડતી હતી. એ આવું બધું હું બોલતો તો મારે મોઢે ઓવે મેં ઉપાડી લાઈન નાખ્યા હોય કણ. હવે ખબર પડી કે હું મારા ઘેર સી રીતના પાછો આવ્યો. જવાનો તો મોમાના મંદિરે અને વાના ઘેર વાટો તો અને લાડવા ખાધા હતા. તોય આ બે શું કરતા હતા ખબર છે? પેલો બોલ્યો ને એ દારૂ પીતા હતા. પેલો સજાનું સજા તમને એવી કરવાની છે. હરીને તો ઊંઘેલા છે ઉઠાડે તારે ખબર પડે છે. મફુજી ને તમારા છોકરા ના પેલા ટોકાને તો પોણે લઈને થોડું મોટા પર ફોટો હરીભાઈ તમે શું કીધું હતું છેલ્લેમાં કીધું હતું ને સોફ્ટવેર અપડેટ ફાળો હજુ ફાળો હીરા બનમાં આયા છે કે નહીં આયા એ ચેક કરવું ઊભો થા. પડશે. ઊભો થા. પડશે. તારા દારૂ ઊભો થા. તો તારા બાને એકલાને ભંગ પાડી હતી અમે શું કરવા પાઈ તે હરીજી ફાળો એના બાજોડી. એના બાજોડી. એના બાજોડી. એના હા બાજોડી. બરાબર છે હેડો ઉભો થાને કડ ઊભો થા. તમે તો બાપો દુશ્મન દસમાં તો તું છે લે. એ મેં તને પકડ્યો તું મને પકડી છે છોડ એ પુત્તાઈ ઉઠો આ તું શું છું આપણે હંગાત તમારા જ ઘેર છો તમે મારા નહીં ઓયને લત પકડી હતી. હવે જુઓ એમ તો તમે છો ઓયન બોલવાનું એ છે એટલા તમે જેલમાં પડ્યા તા પડ્યા રહેવા દેવા સજા નહીં કરવી અમે મુંબઈ જતા રહીએ બસ સુખ શાંતિ વાત પૂરી હડો હવે ભાઉ આજ મને કાળ નહીં બે હતો ભાઉ આજ કાળ નહીં બે હતો મને પકડો જા તમારી લત મને થોડી થોડી તમે યાદ નથી આવે. કહેતા? એ હરીજી તમારાથી દેવાતું નહીં બસ ઉભા રહેજો એમને મિલાજો તમે એમ કહેજો બાપુજી તમે તાર જેવી સજા કરવી ને એવી જ કરો એટલે બાપુજી કહે તમારા સન્માનનો બહુ શોખ હતો ને હવે તો સન્માન તમારા છોકરા હારું તો કરીને નહીં આયા એટલે સન્માન કરવું પડશે એટલે આપણે સન્માન જ કરવું છે એટલે એનું ખાડામાં કારણ કે તમારે બહુ શોખ છે બહુ વચ્ચે રાજકોટજી જોડો વાઈન માટે સન્માન માટે હાર લેતા આવો હા હા એવી રીતે હા હારો હાર લેતા આવો કાકા આટલાથી પાછા વાળી ગયો કેમ અરે કાકા ગોમમાં મારા દુશ્મનો વધારે કોઈ વિડીયો બનાવી વાયરલ કરી દેવાનું તો પેલા હગાનું પછી વિડિયો હા એટલે આટલી ઘણા તારી આબરૂ નથી જતી એમ ને બાપુજી વિડિયો બનાવો વાયરલ કરો એટલે ખબર પડે ના બનાવો તમે આ વિડિયો હું બોલું બનાવો મારા ગાડાની જોડે જો તમે ના બનાવી દો તો
આ જે સપોર્ટ કરો છો ને, એ સપોર્ટ ના કરતા આવા પાસે હો વાઘુજી હા મફુજી એ બાજુ છો. આ જેલમાં જઈને આયા એના પછી થોડી ભૂલ મારાથી થઈ છે હા એરી તો ખરેખર ફેલ બાપાના ફેલ દીકરા અને જોરદાર એમ કે વિડીયો બહુ સમજવા લાયક છે. આપણે ચાહકોના મનોરંજન માટે વિડીયો છે, પણ અંદર ઘણું બધું સમજવાનું છે કે હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગમાં દીકરા જે કી એ કરશો નહીં, કારણ કે આવા નવા ફેલ પાકે અને મા બાપનું નામ રોશન નહીં કરતા પણ બગાડે છે. એ શું કરીશું કરીશું કારણ કે દારૂના રવાડે ચડી ગયા અત્યારે સમય પ્રમાણે, એટલે બહુ ધ્યાન આલો છોકરો હોવું. હા અભિક બોલશે. બોલો ભાઈ. સાચી વાત હા, અમે જેવું કરીએ એવું ના કરાય. હા એવું ના કરાય. અને હા મેન વાત કે આપણો છોકરો ખોટું કામ કરીને આવતો હોય તો બાપને તો સપોર્ટ ના કરાય કે એનો ફૂલહાર કે એવું બધું કોઈ પહેરાવવાનું જરૂરી નહીં, એના ઉપરથી આકોટવાનું હોય, સજા કરવાની. તોડવાનું હોય. બાકી જો આપણે એને સપોર્ટ કરીએ એને સન્માન કરીએ તો એને બીજી વખત ઘણી બધી જગ્યાએ બોલવા કે મળતું મારા હોય છે ઘર તરફ કે આવું ખોટું કાર્ય કરીને જેલમાં જતા હોય છે માણસો, અને એના માણસો પછી જેલમાંથી નીકળી એટલે અહીંયાના ફૂલહાર કરી વરઘોડો કરી આવી સન્માન કરી ગયા બરાબર. એટલે એના કોઈ સારું કામ કરીને તો જેલમાં જ્યાં હોતા નથી. અને હરીફાઈ એને જોઈને પાછળ જે છોકરા પછી હા બધા શીખી કે ભાઈ આવી સન્માન થાય છે બધાનું. કોઈ સપોર્ટ ના કરે હોય. એને બને એટલી સજા કરવાની હોય, સપોર્ટ ના કરવાનો હોય. આવો રતનભાઈ, વિડીયો પૂરું થાય લાઈક કરજો, શેર કરજો ને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.